નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું વલસાડ જિલ્લાનો છેલ્લો તાલુકો એટલે કપરાડા. કપરાડા સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે, પણ કપરાડામાંથી એક હાઈવે 848 પસાર થાય છે, જેને લઈ એની આજુબાજુ જેટલી પણ દુકાનો છે એને લઈ વિવાદ થોડા સમય પૂર્વથી ચાલતો આવ્યો છે. પણ આજે વિવાદમાં એન્ટ્રી થઈ છે ધારાસભ્ય અનંત પટેલની. વિવાદ શું છે જાણીએ ત્યાંના લોકોના મુખે. શું ઘટના છે, શું સમસ્યા છે? અહીંયા દુકાનો હતી બધી તોડ નાખી, અત્યારે બિલ્ડિંગો બનાવી. એના પાછળ અત્યારે જોઈએ તો અહીંયા આપણે ડેપોની સામે વચ્ચે દુકાન હતી, બરાબર, એ તોડીને અત્યારે મારે રોડ પર આવવા પડ્યું. એને પછાડી સરકારનો શું ઉદ્દેશ છે? એટલે તમારી દુકાન પહેલા ક્યાં હતી? આપણે આગળ હતી. બિલ્ડર લોકોએ દુકાન તોડીને મારે રોડ પાસે આવવું પડ્યું. એનો મતલબ મિનિંગ શું છે? બિલ્ડર સ્થાનિક છે કે બિલ્ડર બહારના? બહારના બિલ્ડર છે. બિલ્ડર બહારના છે. એટલે તમારું કેવું કે છે કે સરકાર વિકાસ કરે છે, પણ વિકાસની સાથે આવા તમારા જેવા ગરીબ રોજીરોટી મેળવતા એ લોકોને બેઘર કરે છે, એ લોકોને રોજીરોટીથી વંચિત કરે છે. એ જ મતલબ થયો, બરાબર? તમારા કેટલા 35 વર્ષથી તમે અહીંયા રસનું કોલું આ ચલાવો? તમારું કેટલા લોકોનું પરિવાર આના ઉપર નભે છે? મારા કુટુંબના 6 પરિવાર, 6 જણ. 6 જણના. એના ઉપર જ તમારું આખું પરિવાર નભે છે. પછી ચોમાસાના ટાઈમે શું કરો તમે? ચોમાસાના સમયે અમારે ખેતી કરીએ, બસ. ખેતી કરો છો. ખેતી અને આ રસનું કોલું ચલાવો છે, એના ઉપર તમારો 6 જણનું પરિવાર આખું નભે છે. સામે એના બિલ્ડર ને તે બી ત્યાં શૌચાલય તોડી નાખવામાં આવ્યું. અત્યારે અહીંયા જુઓ કે અહીંયા કોઈને શૌચ લાગે તો જવાનું ક્યાં? સામે બિલ્ડિંગ, એ લોકો ત્યાં બીવડાવે. અહીંથી જો જતા જતા કોઈ તો પેલા અંદર એમ જ મૂતરી પડે. એ પોઝિશન કોઈ નથી અહીંયા. કોઈ આટલું અમારા 63 દુકાનો તોડી નાખ્યા, અત્યાર સુધી કોઈ પૂછવા બી નથી આવ્યો. ગામનો સરપંચ પણ નથી પૂછવા આવેલો. સરપંચ પણ નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે પહેલાં અહીંયા અમારી દુકાનો હતી, ત્યારબાદ બિલ્ડરે જમીન વેચાતી લઈ પાછળ બિલ્ડિંગ બનાવી દીધી અને તે બિલ્ડિંગ બનાવતાની સાથે જ અમારી દુકાનો હટાવી લેવામાં આવી. બિલ્ડરને નડતરરૂપ દુકાન જેટલી છે એને હટાવવા માટે સ્વાગત કાર્યક્રમમાં અરજી આપવામાં આવી અને અધિકારીઓએ એ અરજીને સ્વીકાર કરી અને દુકાનો તોડવાનો આદેશ આપવામાં આવ્યો છે અને દુકાન તોડવા માટે પોલીસ બંદોબસ્ત બોલાવી અને દુકાન તોડવામાં આવશે. પણ ધારાસભ્ય અનંત પટેલને આ વાતની ખબર પડતા ધારાસભ્ય અનંત પટેલ આવેદનપત્ર આપવા પહોંચી. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું મામલતદાર ઓફિસે. જ્યારે મામલતદાર ઓફિસે ગયા ત્યારે મામલતદાર ઓફિસમાં પણ રકઝક ચાલવા માંડી. શું રકઝક થઈ એ પણ તમે જુઓ. બિલ્ડર પાસે લીધા તો નથી ને? જ્યારે મામલતદાર ઓફિસે પહોંચ્યા ત્યારે કહેવામાં આવ્યું કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જેને લઈ આચારસંહિતા છે અને એના માટે અનંત પટેલ બરાબરના બબડિયાને કહેવા લાગ્યા અમે આટલા બધા કાર્યક્રમો કર્યા, ત્યાં આચારસંહિતા નથી લાગી અને તમને જ લાગે છે? શું તમને કાયદાની ખબર નથી? આવી રીતે ધારાસભ્ય અનંત પટેલ મામલતદાર સાહેબ ઉપર બબડિયા અને ત્યારબાદ નાયબ મામલતદાર સાહેબનું આવેદનપત્ર સ્વીકારવા અને લેવા માટે આવ્યા. તાલુકા મેજિસ્ટ્રેટ સમજીને તમને આપતા છે. અમારી લાગણી ને માંગણી ના વિશે જે પણ વસ્તુ જયેન્દ્રભાઈ, ભાસ્કરભાઈ, એના આગેવાન છે કુંજાલીબેન, વસંતભાઈ, એમને જાણ કરજો. પણ અમે અમારી એક બી દુકાન તોડવા દેવાના નથી અને બિલ્ડરના વિરોધમાં અમે આના અંદર છે ટાંકી બનાવેલી છે, ટાંકીના ફોટાથી માંડીને બધું છે. એટલે બિલ્ડર પર પણ અમે એટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ કરવું. એટલા માટે તાલુકા મેજિસ્ટ્રેટને અમારે પહેલે જાણ કરવાની થાય. પોલીસ પ્રોટેક્શન પણ જો બિલ્ડર માંગે તો તમને તાલુકા મેજિસ્ટ્રેટને જાણ થવી જોઈએ. ત્યાં વગર પોલીસ પ્રોટેક્શન પણ આપી શકાય નહીં એવું મને ખબર છે. ત્યાં સુધી ભારતના બંધારણમાં છે. તમારી જાણ વગર, તાલુકા મેજિસ્ટ્રેટની જાણ વગર જો કોઈ ગેરકાયદે કૃત્ય કરશે તો અમે ફરી પાછા આપની પાસે આવશું. પરંતુ આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ, સ્થાનિક નેતા કુંજાલી પટેલ, જયેન્દ્ર ગામિત અને બીજા ઘણા બધા, સાથે ધરમપુરના અપક્ષના નેતા કલ્પેશ પટેલ પણ હાજર રહ્યા હતા અને એમણે પણ એ જ વાત કરી કે આદિવાસી સમાજ ઉપર જે અત્યાચાર થાય છે, છેવાડાનો વિસ્તાર છે, સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે, ત્યારે ત્યાંના ચૂંટાયેલા
ધારાસભ્ય અને સાંસદ કેમ કંઈ બોલતા નથી, ગ્રાઉન્ડ લેવલ ઉપર કેમ ધ્યાન નથી આપતા, એના પર પણ સવાલ ઉઠાવ્યા હતા. વહીવટીતંત્ર જે આપણા લોકોને ડિમોલેશનની વાત કરે છે, લારી ગલ્લા હટાવવાની વાત કરે છે, પોલીસ બંદોબસ્ત માંગે છે, પરંતુ એવાઓને કહેવા માંગીએ છે અહીંયાથી અમે એક પણ દુકાન કાઢવાના નથી. કોઈ કાઢવી છે દુકાન? કાઢવી છે? એ લોકોને કહી દેવાનું, જે ફોરેસ્ટરે ગયા વર્ષે કે એવી કલમ કાપેલી ને એ જ ફોરેસ્ટરે પાછી કલમ નાખવા પડેલી, એ તમારી હાલત નહીં થાય. આપણે તોડવા દેવાના છો? વારંવાર આપણા સમાજ સાથે આવા અન્યાય થઈ રહ્યા છે, ત્યારે અહીંના ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે પછી સંસદ સભ્ય હોય ફક્ત સંસદમાં બેસીને મોટી મોટી વાતો કરે છે, પણ જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર આવીને બેસવાનું હોય ત્યારે બધા ક્યાં સૂઈ જાય છે? કેમ સ્થાનિક ધારાસભ્ય નથી દેખાતા? કેમ સંસદ નહીં દેખાતા? ત્યારે તમામને કહું છું, 2 દિવસ પછી જ્યારે ડિમોલેશન થાય ત્યારે આપણે સૌએ પરિવાર સાથે ત્યાં આવીને બેસી જવાનું છે. બેસી જશો ને? મને ચોક્કસપણે વિશ્વાસ છે અને આ ન્યાય માટેની લડાઈમાં છેલ્લા શ્વાસ સુધી આપણે બધા ખબર લડીશું. પડી કે નેશનલ હાઈવે 848 ના અધિકારીઓ દ્વારા ત્યાં નાની મોટી શાકભાજીની, ચાની અને દુકાનો ચલાવનારાને નોટિસ આપીને કાઢવાની વાત કરી, રીતે તોડવાની વાત કરીએ ખબર નથી, પરંતુ નેશનલ હાઈવેના અધિકારીને મેં પૂછ્યું, એમણે કીધું કે સ્વાગત કાર્યક્રમમાં અમને તોડવાની વાત કરી છે, પરંતુ આ નેશનલ હાઈવે પારડીથી શરૂ થાય છે અને નાસિક સુધી જાય છે, ત્યારે મધ્યમાં આવેલું કપરાડા એમાં કંઈ એટલો મોટો વાહન વ્યવહાર નથી, પરંતુ અહીંની દુકાન જો તોડવાના હોય તો એ દુકાન તોડાવનાર અથવા સ્વાગતમાં પ્રશ્ન પૂછનાર અથવા જેને સામે શોપિંગ સેન્ટર બનાવ્યું છે એ શોપિંગ સેન્ટર બનાવનારે કેટલીક વસ્તુઓ તોડી નાખી છે એની માહિતી કદાચ તાલુકા મેજિસ્ટ્રેટને નહીં હોય, મામલતદાર સાહેબને નહીં હોય, એટલે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું. કોને પૂછીને તોડવામાં આવી? ત્યાં આવેલું બસ સ્ટેન્ડ, જે વરસાદના સમયમાં આ કપરાડા તાલુકો ચેરાપુંજી ગણાય છે, ત્યારે પુષ્કળ વરસાદમાં ત્યાં વિદ્યાર્થીઓ અને મુસાફરો ત્યાં ઉભા રહી છે. એ કોને પૂછીને તોડ્યું એ પણ અમારો સીધો મામલતદારશ્રીને, મેજિસ્ટ્રેટશ્રીને પ્રશ્ન છે. બીજી વાત, ત્યાંની દુકાનો એ કોઈ એની મિલકતમાં આવતી નહીં હતી, છતાં પણ એ દુકાનો ત્યાંની તોડી નાખી જબરજસ્તી. તે જ સરકારી મિલકતમાં કૂવો આવેલો હતો, એ કૂવો, પીવાના પાણીનો કૂવો પણ એમણે તોડી નાખ્યો, દાટી દીધો, અને અહીંથી એક જતો હતો અવર જવરનો સ્કૂલે જવાનો રસ્તો, એ પણ એ બિલ્ડરે બંધ કરી દીધો. અમારી તાલુકા મેજિસ્ટ્રેટને એક જ ખાતરી છે કે તમે કોઈ પણ હિસાબે આની માહિતી અમને 2 દિવસમાં આપો, અને જે બિલ્ડરે કાયદેસરના આ સરકારી મિલકતોને તોડી નાખવા માટેનું ગેરકૃત્ય કર્યું છે એના પર દંડનાત્મક પગલાં લો, અને નેશનલ હાઈવેના અધિકારીને પણ બોલાવો, એમને કહો કે તમે 2, 3, 4 દિવસ આ રોડ પર રહેવો અને જો ટ્રાફિક જામ થાય છે નથી થતો તે જો. દુકાન ખાલી કરાવવા આવે અને તોડવા આવે એના પર એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ કરવામાં આવશે, અને એની જવાબદારી, તમામ જવાબદારી તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે મામલતદારશ્રીની રહેશે. અમે અહિંસક આંદોલન કરવા આવ્યા છે, પરંતુ અમારી સાથે કોઈ જબરજસ્તી કરશે તો અમે એને છોડવાના નથી. એ પોલીસ કક્ષાના અધિકારી હોય કે નેશનલ હાઈવે કક્ષાના અધિકારી હોય, અમારી જે માંગણી છે એ અમારી માંગણી પૂરી કરવામાં આવે, અને અમને અલાયદી વ્યવસ્થા જો દુકાનો માટેની કરવામાં આવશે તો અમે એ દુકાનો તોડવાની દિશામાં વિચાર કરીશું, પરંતુ અમે ત્યાંથી એક પણ પાટિયું કે એક પણ છાપરું હટાવવાના નથી. એ સાનમાં સમજી લઈ, નહીં તો આખો કપરાડા તાલુકો નહીં, આખા દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના લોકો અહીં આવશે અને રસ્તા રોકો આંદોલન અને ઉગ્ર આંદોલન કરશું. એની તમામ જવાબદારી આપણે તાલુકા મેજિસ્ટ્રેટ અને મામલતદારશ્રીને સોંપીએ છીએ.